હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સિંગની ચીક્કીની રેસીપી। બજાર જેવી બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણે સિંગની ચીક્કી તૈયાર કરીશું। બજાર જેવી સિંગની ચીક્કી બનાવવા માટે 200 ગ્રામ એટલે કે 1 કપ સિંગદાણા લીધેલા છે। બીજી વાટકીમાં 200 ગ્રામ ગોળ લીધેલો છે, જેનું માપ 1 કપ થાય છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો। એક વાટકીમાં 2 ચમચી ઘી લીધેલું છે। ઘીના લીધે આપણી ચીક્કીમાં સોફ્ટનેસ અને ખાવામાં ક્રિસ્પી થાય છે। હવે સિંગને શેકવા માટે જાડા તળિયાવાળા પેનમાં સિંગદાણા નાખી દઈશું। હવે એકદમ ધીમા ગેસની આંચ પર સિંગને આપણે બરાબર શેકી દેવાની છે। ચીક્કી બનાવતા પહેલાં સિંગને રોસ્ટ કરવી એ ખૂબ જ જરૂરી છે। સિંગ શેકાવાના લીધે તેની એકદમ નટી ફ્લેવર આપણી ચીક્કીમાં આવશે। લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હાથમાં સિંગનો દાણો લઈ આ રીતે ચેક કરીએ તો ફોતરાનો ભાગ એકદમ સરળતાથી નીકળી જાય છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। રોસ્ટ થયેલી સિંગને આ રીતે કોઈ પણ ચોખ્ખા કોટનના કપડા ઉપર લઈ લઈએ અને હવે ગરમ સિંગને આ રીતે મસળી દઈએ અને હવે સિંગના ફોતરા આ રીતે નીકાળી એક પ્લેટમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો, ચીક્કી માટે આપણી સિંગ તૈયાર થઈ ગઈ છે। ચીક્કીમાં નટી ફ્લેવર લાવવા માટે આ રીતે વજનદાર વસ્તુથી સિંગનો અધકચરો ભૂક્કો કરી દઈશું। હવે ચીક્કી બનાવવા માટે જાડા તળિયાવાળા કોઈપણ વાસણમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું। ઘીને એડ કરવાથી આપણી ચીક્કીમાં ક્રન્ચીનેસ અને સોફ્ટનેસ આવે છે। ઘી હવે ગરમ થઈ ગયેલું છે, તેની અંદર આપણે ગોળ નાખીશું અને ગોળને હવે ધીમી ગેસની આંચ પર સતત હલાવતા રહીશું। ગોળ આપણે ઝીણો સમારીને લીધેલો હોવાથી તમે જોઈ શકો છો કે આપણો ગોળ જલ્દી ગરમ થઈ ગયો છે। હવે એક વાટકીમાં પાણી લઈ ગોળનો પાયો ચેક કરીશું તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં ફેલાઈ જાય છે અને ગોળને હાથમાં લઈ ખેંચીએ તો ગોળ ખેંચાય છે, એટલે આપણો ગોળનો પાયો હજી બરાબર થયો નથી। થોડી વાર થઈ ગઈ છે તો હવે આપણે ફરીથી ચેક કરીશું। વાટકીમાં લીધા પછી તમે જોઈ શકો છો કે આપણો ગોળ કાચના ટુકડાની જેમ તૂટે છે, એટલે કે આપણો પાયો એકદમ ચીક્કી માટે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। હવે સિંગદાણા આપણા ગોળના પાયાની અંદર એડ કરી દઈએ। એડ કરીને અંદર સિંગ અને ગોળના પાયાને એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી દઈએ। હવે થોડીક વાર મિક્સ કરીને તમે જોઈ શકો છો કે આપણી ચીક્કીનું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। રેડી થયેલા પાયાને કાઢવા માટે મેં અહીંયા કિચન પ્લેટફોર્મનો હવે રેડી થયેલું મિશ્રણ ઘી લગાવેલા કિચન પ્લેટફોર્મ ઉપર કાઢી દઈએ અને તેને તાવેથાની મદદથી થોડુંક સ્પ્રેડ કરી લઈએ અને પછી વેલણની મદદથી આપણે ચીક્કીને થોડીક પતલી કરી દઈશું અને પછી બસ હવે ગરમ ચીક્કીમાં આપણે કાપા પાડી દઈશું, જેના લીધે આપણી ચીક્કીમાં સરખા પીસ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણી ચીક્કીનો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે ચીક્કીને 1 કલાક માટે ઠંડી થવા દઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે। દેખાવમાં પરફેક્ટ અને બજાર કરતાં સસ્તી અને સારી ચીક્કી હવે તૈયાર છે।